નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. પવિત્ર શ્રાવણ મહિનાને લઈને એએમટીએસની ધાર્મિક સેવા માત્ર ₹75માં 7 થી 8 મંદિરોમાં દર્શન કરાવશે. છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમયથી શ્રાવણ માસમાં સામાન્ય દરથી આ બસ સેવા ચલાવાઈ રહી છે. આ વખતે પણ ધાર્મિક મહિનામાં બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે એક બસમાં 40 લોકોને લઈ જવાશે અને 9 કલાક માટે બસ પૂરી પડાશે, જેનું ભાડું ₹3000 રહેશે, એટલે કે વ્યક્તિ દીઠ ₹75 ભરવાના રહેશે. બિહારના હાજીપુરમાં વીજળીનો આંચકો લાગવાથી 8 કાવડિયાઓના મોત થયા છે. આ ઘટના રવિવારે એટલે કે 4 ઓગસ્ટના રોજ મોડી રાત્રે બની હતી. ડીજે સિસ્ટમ 11,000 વોલ્ટના વાયરના સંપર્કમાં આવી હતી, જેના કારણે અકસ્માત થયો હતો. આ ઘટના હાજીપુરના ઇન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન વિસ્તારના સુલતાનપુર ગામમાં બની હતી. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને મદદ કરી હતી. યુપીએસસી વિદ્યાર્થીઓના મોત મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ દર્શાવ્યું છે. સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી કોચિંગ સેન્ટરની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના મામલાની સુઓ મોટો લીધી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને નોટિસ પાઠવી છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે કોચિંગ સેન્ટર્સ દેશના વિવિધ ભાગોમાંથી આવતા વિદ્યાર્થીઓના જીવન સાથે રમત રમી રહ્યા છે. કેન્દ્ર સરકાર વકફ એક્ટમાં મોટા સુધારા કરવા જઈ રહી છે, જેના માટે સરકાર આ સત્રમાં એક સંશોધન બિલ લાવવાનું પણ વિચારી રહી છે. દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ આ સુધારાને વકફ અને સમયની જરૂરિયાત ગણાવી છે. તેમણે કહ્યું હતું કે વકફ પ્રણાલીને ટચ મી નોટ વિચારસરણી, સંકુચિતતા અને સંકુચિત રાજકારણમાંથી બહાર લાવવી પડશે. રાજસ્થાનના બુંદી શહેરમાં રવિવારે રાત્રે ભારે વરસાદને કારણે નવલ સાગર તળાવ ઓવરફ્લો થઈ ગયું હતું, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ અને બજારોમાં પાણી ભરાઈ ગયા હતા. વહીવટીતંત્રે રાહત માટે ટોલ ફ્રી નંબર જારી કર્યો છે અને સરકારે પણ ખાનગી શાળાઓમાં રજા જાહેર કરી છે. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે કાર પણ રમકડાની જેમ પાણીમાં તરતી દેખાઈ હતી, જેના વિડીયોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં સેનાએ વહીવટીતંત્રની કમાન સંભાળી લીધી છે. આર્મી ચીફે તમામ પક્ષોની બેઠક બોલાવી છે. તેમણે સામાન્ય જનતા અને દેખાવકારોને અપીલ કરી છે કે સેના જનતાની માંગણીઓને પૂરી કરશે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ દેશમાં શાંતિ જાળવે અને અમને શાંતિ માટે તમારું સમર્થન જોઈએ છે. અમે શાંતિ પુનઃસ્થાપિત કરીશું. અમે વચગાળાની સરકાર બનાવીને સમસ્યાઓનો ઉકેલ લાવીશું. સેના તમામ જવાબદારી ઉઠાવી રહી છે અને અમે બધું સંભાળી લઈશું. યુદ્ધના માહોલ વચ્ચે યુક્રેનને મોટો ઝટકો લાગ્યો છે. માલીએ યુક્રેન સાથે રાજદ્વારી સંબંધોને તોડી નાખ્યા છે. માલીએ આરોપ લગાવ્યો છે કે તાજેતરમાં વિદ્રોહીઓ દ્વારા રશિયાના ભાડૂતી સૈનિકો અને માલીના સૈનિકોની હત્યામાં કીવના અધિકારીઓનો હાથ છે. માલીએ કહ્યું કે તે યુક્રેન સાથેના તમામ સંબંધો તાત્કાલિક અસરથી સમાપ્ત કરી રહ્યું છે. માલીમાં સરકાર વિરુદ્ધ અનેક સંગઠનો ઊભા છે અને તેમાં તુઆરેજ વિદ્રોહી પણ શામેલ છે. રાજ્યમાં અને ઉપરવાસમાં વરસાદ પડતા પાણીની આવક વધી રહી છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી 124.88 મીટરે પહોંચી છે, જેમાં સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 75,148 ક્યુસેક થઈ છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ છે, તેમજ નર્મદા ડેમ હજુ 15 મીટર ખાલી છે. સરદાર સરોવર ડેમમાં 2101.2 MCM પાણી જમા થયું છે. અમેરિકાના ખરાબ જોબ રિપોર્ટથી શરૂ થયેલો રૂપિયામાં ઘટાડાનો સિલસિલો ચાલુ છે. તેની વ્યાપક અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. પહેલા તેની અસર શેર બજારો પર દેખાઈ, હવે ચલણ પર પણ તેની અસર જોવા મળી રહી છે. ભારતીય રૂપિયો સોમવારે નબળા સ્તર પર ખુલ્યો અને અમેરિકી ડોલર સામે 83.80ના ઓલ ટાઈમ લોના સ્તરે ગયો હતો. સ્થાનિક ચલણમાં તીવ્ર ઘટાડાનું મુખ્ય કારણ ભારતીય શેર બજારમાં ભારે ઘટાડો અને વિદેશી મૂડીનું પાછું ખેંચાવું ગણાઈ રહ્યો છે.
પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના મોંઘી થઈ છે। આ વખતે શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે। સામાન્ય દિવસોમાં જે ફૂલનો ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો હતા, તેના ભાવ અત્યારે રૂપિયા 300 થી 400 પ્રતિ કિલોએ પહોંચ્યા છે। આ ઉપરાંત ગલગોટા જે 30 થી 40 રૂપિયા કિલોના ભાવે વેચાતા હતા, તે અત્યારે 100 થી 120 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે। છૂટાછેડાના કેસમાં ભરણપોષણને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। કોર્ટે કહ્યું છે કે પતિ પોતાની પત્નીને કોઈ પણ સ્થિતિમાં ભરણપોષણ આપશે। જો પતિ શારીરિક અને માનસિક રૂપે સ્વસ્થ છે તો તેણે પોતાની પત્નીને ભરણપોષણ આપવું જ પડશે। તમે કોઈ પણ મહિલાને ભરણપોષણથી વંચિત રાખી ન શકો। ઓછી આવક તથા પરિવારના અન્ય લોકોના ખર્ચાઓ જેવા બહાના નહીં ચાલે। વાયનાડમાં ભૂસ્ખલનથી મૃત્યુઆંક 365 પર પહોંચી ગયો છે અને 206 લોકો હજુ પણ ગુમ છે। દરમિયાન કલાકારોએ મદદનો હાથ લંબાવ્યો છે। સુપરસ્ટાર ચિરંજીવી અને રામચરણે મુખ્યમંત્રી રાહત ફંડમાં 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, જ્યારે કે મોહનલાલે પીડિતોને 3 કરોડ રૂપિયાનું દાન આપવાની વાત કરી છે। જ્યોતિકા કારથી અને સૂર્યાએ 50 લાખનું અને રશ્મિકા મંદાનાએ 10 લાખ રૂપિયાનું દાન આપ્યું છે। ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે ઔરંગા નદી ગાંડીતૂર બની છે। વહેલી સવારથી જ નદીનું જળસ્તર ભયજનક સપાટીને પાર કરી જતા તંત્ર એલર્ટ થયું છે અને કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે। વલસાડના હનુમાન ભાંગડા ગામમાં નદીના પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું છે। નદીની જળ સપાટી બપોર સુધીમાં ઘટતા તંત્રએ હવે રાહતનો શ્વાસ લીધો છે। બ્રિટનના ઘણા શહેરોમાં ફરી એકવાર હિંસક પ્રદર્શનો ફાટી નીકળ્યા છે। હિંસક પ્રદર્શનોમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન થયું છે અને 13 વર્ષમાં દેશનું સૌથી મોટું તોફાન ગણાવાઈ રહ્યું છે। દેશમાં આ હિંસા ઉત્તર પશ્ચિમ ઇંગ્લેન્ડમાં 3 બાળકીઓની હત્યા બાદ ફાટી નીકળી હતી। હિંસાના જે વિડીયો સામે આવ્યા છે એમાં પ્રદર્શનકારીઓ ઠેર ઠેર તોડફોડ કરતા તેમજ આગચંપી કરતા દેખાઈ આવે છે। બાંગ્લાદેશમાં આંદોલન હવે હિંસક બન્યું છે। પીએમ શેખ હસીનાએ પીએમ આવાસ છોડી દીધો છે। સમાચાર એજન્સી AFPએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે વડાપ્રધાન ઢાકા છોડીને સલામત સ્થળે શિફ્ટ થઈ ગયા છે। તેમની બહેન રેહાના પણ તેમની સાથે છે। તે જ સમયે કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હસીના પશ્ચિમ બંગાળમાં હોવાના સમાચાર છે, જોકે આ વાતની પુષ્ટિ હજુ નથી થઈ। નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ચીખલી, ખેરગામ, વાંસદા તાલુકામાં મેઘ તાંડવ શરૂ થઈ ગયું છે। નવસારીની અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। બંને નદીઓના કાંઠાના વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકાના ગામડાઓમાં તેમજ બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા છે। ઔરંગા નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। જ્યાં એક તરફ ઈરાને ઇઝરાયલ પાસેથી બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે, તો બીજી તરફ ઇઝરાયલે પણ કહ્યું છે કે તે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે। એવી આશંકા છે કે ઈરાન અને હિઝબુલ્લાહ સોમવારે ઇઝરાયલ પર હુમલો કરી શકે છે। આ ઉપરાંત હુમલાને રોકવા માટે ઇઝરાયલ ઈરાન ઉપર અગાઉથી હુમલો કરી શકે છે તેવી પણ માહિતી સામે આવી છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે હવે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળી શકે છે। દિલ્હી હાઈકોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલની જામીન અરજી ફગાવી દીધી છે। કેજરીવાલની સીબીઆઈએ 26 જૂને દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરી હતી। કેજરીવાલે સીબીઆઈની ધરપકડને પડકારી છે। સીબીઆઈ પહેલા ઈડી દ્વારા 21મી માર્ચે એક્સાઇઝ પોલિસી કેસમાં તેમની ધરપકડ થઈ હતી। આ કેસમાં સુપ્રીમ કોર્ટે 12મી જુલાઈના રોજ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા। સીબીઆઈની ધરપકડને કારણે તેમને આ જામીન નથી મળ્યા। વાત કરીએ પેરિસ ઓલિમ્પિકમાં ભારતની સ્થિતિની અપડેટ્સ વિશે, તો ભારતની કિરણ પહલ મહિલાઓની 400 મીટર હિટમાં ફાઇનલમાં ક્વોલિફાય નથી કરી શકી। ભારતની શ્રીજા અકુલાને સમારા સામેની સિંગલ્સ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે। શ્રીજા 3-2થી હારી ગઈ હતી, જોકે શ્રીજા અને સમારા વચ્ચે સારી એવી ટક્કર જોવા મળી હતી। 2024 પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર મનુ ભાકર સમાપન સમારોહમાં ભારતની ધ્વજવાહક રહેશે। રાજ્યમાં આગામી 5 દિવસ
વરસાદની આગાહી કરાઈ છે, જેમાં 2 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો ઘણા ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે. આજે રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ભાગ પર એક લો પ્રેશર ઇમ્પ્રેશન સક્રિય છે, જેના કારણે ઉત્તર ગુજરાતના 2 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે. બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા બીએસએફે ભારત બાંગ્લાદેશ સરહદ પર હાઈ એલર્ટ જાહેર કર્યું છે. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે બીએસએફના ડીજી પણ કોલકાતા પહોંચી ગયા છે. બાંગ્લાદેશમાં સ્થિતિ નિયંત્રણની બહાર છે. શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપ્યું છે. સમગ્ર બાંગ્લાદેશ બોર્ડર પર 24 કલાક એલર્ટ છે. આ દેશમાં હવે સેના વચગાળાની સરકાર બનાવશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.